દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જામકંડોરણાથી અમારા રિપોર્ટર જયપાલસિંહ જાડેજા સાથે. જામકંડોરણા તાલુકાના અડવાળ ગામ સ્થિત પ્રાથમિક શાળામાં પ્રગતિ પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ બાબરિયા, ઇન્ચાર્જ મામલતદાર હરેશભાઈ ગોહિલ, જસાપરના સરપંચ શ્રી તેમજ જસાપર CRC ભરાડ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ પાત્ર બાળકોને વિધિવત શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. સાથે જ CET પરીક્ષામાં પસંદગી પામેલા 3 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષા સુધી બાળ વાર્તા સ્પર્ધામાં પહોંચેલી દીકરી બાને પણ પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ઉપરાંત ધોરણ 3 થી 8 સુધી પોતાની કક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામો આપી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ નેપાલસિંહ, SMC અધ્યક્ષ કિરીટસિંહ, જીતુભા, નાથુબાપુ, અજયભાઈ, નરસિંહભાઈ, પ્રકાશબા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ચેતનભાઈ કોટડિયા તેમજ શિક્ષણગણ પંકજભાઈ ભાસ્કર, ગોપાલભાઈ નારિયા, બિંદુબેન વઘાસિયા અને જલ્પાબેન આસોદરિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.